તો વાત હવે એમ છે કે મારા સેમિસ્ટરની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, પણ તોય તો હું શાંતિથી નહીં બેઠું, કાંક ને કાંક નખરા તો કરતો જ રહીશ, જેનાથી તમારું એન્ટરટેનમેન્ટ થતું રહે ને મને થોડાક વ્યૂઝ મળતા રહે. હમણાં 1 મહિના પહેલાંની જ વાત છે, અમારે હતી કોલેજમાં ફ્રેશર અને અમે ઘણી બધી તૈયારી કરી હતી. માર્ચનો મહિનો હતો અને ત્યારે ઘણી બધી વસ્તુ ઉપર મારા માથે આવી હતી. ગાંધીનગર જવાનું હતું, એક્ઝામ હતી, સ્પીચની તૈયારી અને ઘણું બીજું બધું. તો વાત કરીએ અમે ફ્રેશરની, તો અમે બહુ ઢીંચાકથી ઉજવી હતી. પ્રોગ્રામ બધો સ્ટાર્ટ થવાનો હતો ને હું પાછળ બેઠો હતો અમારા હિત, ભાસ્કર અને પ્રિયાંકભાઈની સાથે. અમારા હોસ્ટેલના મેઇન માથા ઈશાનભાઈ અને જીએનએમ 3rd વાળા સિનિયર દીદી એન્કરિંગમાં હતા અને અમારા જીએનએમની રિલીવ બેચનું ફેરવેલ થવાનું હતું, જેના સ્વાગત માટે ઊભા હતા. અને અહીંયા અમારા વિવેકભાઈ અને જયુભાઈની એન્ટ્રી થાય છે. વિધમભાઈ અને સૌમ્યભાઈ કેમેરામેનમાં રહ્યા હતા અને અમારા સૌમ્યભાઈને બીજા ઉપર કામ ચીંધવું બહુ જ ગમે. શોટ લેતો હતો બધાનો ઈ જ કરું છું. 0.6 માંથી અમે આગળ જઈને વાહે બેઠા એટલાનો શોટ લેવાનો. એવું છે. 0.6 થાય તારામાં 0.5 રામી હો બેટા. અને અમારા જુનિયર્સની ગિફ્ટ ડિસ્ટ્રીબ્યુશન પ્રિન્સિપલ મેમ દ્વારા થવાનું હતું. હું તો આ વખતે ડાન્સમાં નહોતો, ખાલી ગીત જ એન્જોય કરતો હતો. ઓહો, એ અર્જન વેલી વાળા અહીંયા આવતા રહ્યા. હવે ડાન્સનું સેગમેન્ટ શરૂ થવાનું હતું, જેમાં જુનિયર અને સિનિયર દીદી કોમ્બો ડાન્સ કરવાના હતા. પછી અમારા જીએનએમના જુનિયર્સનો ટ્રાયો ડાન્સ હતો, જે ખૂબ જ સારો ડાન્સ કર્યો એ લોકોએ. પછી અમારા નેક્સ્ટ સેગમેન્ટમાં જીએનએમના રિલીવ બેચને મોમેન્ટો મળવાનો હતો. પછી અમારા નિધિ દીદીએ મેમોરેબલ સ્પીચ આપી, જેમાં એમણે કોલેજના 3 યર્સના એમના એક્સપિરિયન્સ શેર કર્યા.